નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ। આજે તારીખ 26 જુલાઈ 2025 અને આજે ફરી એકવાર ગુજરાત સાહિત્ય સમગ્ર દેશ માટે બહુ મોટી આગાહીને લઈને આવ્યા છીએ। હવામાન વિદ્યાની વિશિષ્ટ વ્યક્તિત્વોમાં એક અંબાલાલ પટેલ। આજની મોટી આગાહી શાની છે ચેતવણી, ચાલો જાણીએ। આજે અંબાલાલ પટેલ ખાસ કરીને 26 થી લઈને 30 જુલાઈ સુધીના દિવસો માટે ચોંકાવનારી આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આ સમયગાળો છે ઘનઘોર વાદળો, અચાનક વીજળી સાથેના પાવરફુલ પવન સાથે તીવ્ર વરસાદ અને સાથે ઘણા વિસ્તારોમાં ફ્લડિંગ અને પરિસ્થિતિઓમાં સર્જાઈ શકે છે। ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે તેમણે રેડ એલર્ટ સામાન્ય ચેતવણી આપી છે, જેમાં વિશેષ ઉલ્લેખ છે નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા। ધોધમાર વરસાદ, તીવ્ર પવન સાથે વીજળી પડવાની પણ આગાહી છે। સેટેલાઇટ વાદળોની કેલ વસ્તુમાં શું બતાવે છે આકાશ? અંબાલાલ ભાઈએ તેમના રેડાર આધારિત અહેવાલમાં જણાવ્યું છે કે સવારે દક્ષિણ ગુજરાત ઉપરથી ધીમે ધીમે વાદળો ગુજરાત તરફ ઘસી રહ્યા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને મહેસાણામાં પણ હવે વરસાદી માહોલ ઊભો થઈ શકે છે। ખેતી, ખેડૂતો અને ગામડાઓ પર અસર। મિત્રો, ભારે વરસાદનો સીધો અસર થાય છે ખેડૂતો પર, અને જો આગળ પણ અતિવૃષ્ટિ થાય તો આ વર્ષે કપાસ, મગફળી, તલ અને મકાઈની ખેતીને મોટું નુકસાન થઈ શકે છે। ખેડૂત ભાઈઓ માટે ખાસ સૂચના: ખેતરમાં પાણીને ઠાલવવાનું આયોજન કરવું, નવી વાવણી ટાળો જ્યાં હજી સુધી નહોતી થઈ, પંપ સેટ અને ડીઝલ સ્ટોક તૈયાર રાખો। શહેરો પર અસર, ટ્રાફિક, સ્કૂલો, રોડ અને સામાન્ય જનજીવન। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદના મોસમમાં આવી અતિવૃષ્ટિ એકઠી થાય છે। અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે। ટ્રાફિક જામ, રેલવે માર્ગો અને એરપોર્ટ પર વિલંબન જેવી ઘટનાઓ શક્ય છે। શહેરવાસીઓ માટે સૂચનો: જરૂરી ન હોય તો ઘરના બહાર નીકળવું, વાહનો પાર્ક કરતી વખતે પાણી ભરાઈ શકે તેવા વિસ્તારો ટાળો, મોબાઈલ ચાર્જ અને ઇમરજન્સી કિટ તૈયાર રાખવું। પછાત પર્વતોની ખેડૂતો માટે વિશિષ્ટ આગાહી। અંબાલાલ પટેલનું વધુ એક મહત્વનું નિવેદન આવ્યું છે કે ડાંગ, સાતપુર અને ખેડા બ્રહ્મા જેવી પર્વતીય પાટીઓમાં પણ તીવ્ર વરસાદની ઘસવાની સ્થિતિ બની શકે છે। આ માટે નર્મદા અને તાપી નદીઓના પાટોવાસીઓને પણ ચેતવણી અપાઈ છે। અંબાલાલ પટેલનો ખાસ સંદેશો: ત્યાં સુધી હજુ સુધી શાંતિ નહીં રહી। અંબાલાલ પટેલને પોતાની આગાહી સમાપ્ત કરવા કહ્યું છે। 26 થી 30 જુલાઈને સમયગાળો વિશેષ સમય સંભાળવાનો છે। વરસાદ કુદરતનો ક્રોધ પણ બની શકે છે જો આપણે અનિયમિત વિકાસ અને કુદરતી નુકસાન સામે આંખ મૂકી દઈએ। સરકાર અને તંત્રને તૈયાર શું છે? હવાલો: હવે લોકોના મનમાં એક પ્રશ્ન છે કે સરકાર શું તૈયારીમાં છે? મળતી માહિતી મુજબ ડિઝાઇનમેન્ટ ટીમ પર છે। ટીમો નૃત્યો સુરત, નર્મદા અને જૂનાગઢમાં એન્ટ્રી આપી ચૂકી છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ કરાયો છે। જો અંબાલાલ પટેલની આગાહી સાચી નીકળે તો શું થઈ શકે? વિદ્વાનો જણાવે છે કે પ્રમાણે જો 26 થી 30 જુલાઈ વચ્ચે સતત તીવ્ર વરસાદ રહે છે કે રાજ્યમાં 150%થી વધુ વરસાદ નોંધાઈ શકે છે। પ્લન ઝોન વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને આખા રાજ્યની શૈક્ષણિક, કેલેન્ડર અને ગ્રામ્ય વિકાસના કામો પણ અસર પડી શકે છે। આપણા દર્શકો માટે ખાસ સંદેશ: મિત્રો, અંબાલાલ પટેલ એક જાણીતા હવામાન વિદ્યાની પણ છે, ત્યાં છતાં કુદરતના ચમકારા અચાનક બદલાઈ જાય છે। આમે ટેકલ રિપોર્ટની તંત્રની સૂચનાઓનું પણ પાલન કરવું એટલી જરૂરી છે। આપ સર્વેને વિનંતી કે આવા મોસમ ખાસ સાવધાની રાખો અને સરકારી ગાઈડલાઇન્સનું પાલન કરો અને આશા રાખીએ મોટા નુકસાન પર વગર વરસાદી માહોલ પસાર થાય છે। આવી જ મહત્ત્વની માહિતી માટે જોડાયેલા રહો તમારું ચેનલમાં। આજનું વિડીયો જો પસંદ આવ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।